ફ્લાવર શોમાં લોકોની ભીડ જોવા મળી। રજાનો દિવસ હોવાથી પરિવાર સાથે લોકો ફ્લાવર શોમાં પહોંચ્યા। ફ્લાવર શોનો આજે છેલ્લો રવિવાર છે, એટલે રવિવારે ખાસ કરી બાળકો અને પેરેન્ટ્સ છે જે ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે, ત્યારે આજે વધુ ભીડ જોવા મળી છે। ફ્લાવર શો 2026 અને આજે છેલ્લો રવિવાર છે ફ્લાવર શોને, કારણ કે 29 તારીખ સુધી જ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રવિવારના આ દ્રશ્યો આપ જુઓ, લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે અને ખાસ તો એવા લોકો કે જેઓ રાહ જોઈ રહ્યા હતા કે હજી તો ફ્લાવર શોને ઘણો સમય છે, તો એવા લોકો પણ આજે અહીં પહોંચી રહ્યા છે અને વિશેષ રીતે લોકો સાથે વાતચીત કરીશું। આપ જુઓ કે લોકો સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કે કેટલું એન્જોય કરી રહ્યા છો અહીંયા આવીને? બહુ એન્જોય કરીએ છીએ, બહુ મસ્ત છે ને, અહીંની ક્રિએટિવિટી, અહીંનું જે બધું અરેન્જમેન્ટ બધું બહુ મસ્ત છે। કઈ કઈ વસ્તુઓ સારી લાગી અહીંયા? એક તો ભારત એક ગાથા આખી થીમ બનાવેલી છે, બધા એના રેન્ડમ બધા લીધેલા છે, સ્ટોરીઝ છે, ભારતની ઇન્ડિયાના ફેસ્ટિવલ્સ છે, એ બધું જ આપણને જાણવા મળે છે અહીંયા। અને બધું જ રિયલ ફ્લાવર છે અને એ લોકો કઈ રીતે 3-4 દિવસે ફ્લાવર ચેન્જ કરે છે, એ મેઇન વસ્તુ છે। કેટલું મોટું અરેન્જમેન્ટ કરેલું છે, એને મેનેજમેન્ટ કઈ રીતે કરે છે ને, એ બહુ બેસ્ટ લાગેલું। બિલકુલ, હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ તો કારણ કે રવિવાર છે, રજાનો દિવસ છે, તો લોકો પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે અને ખાસ તો એવા લોકો આવી રહ્યા છે કે જેમણે હજી સુધી ફ્લાવર શોની મુલાકાત નથી લીધી। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।